હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફોર વિથ જની. આજે હું તમારી જોડે કાચા વટાણા અને કાચા બટેકાથી બનતી ડોનટની રેસીપી લઈને આવી છું. જે ફ્રેશ વટાણા આવે છે ને તેનાથી જ આ ડોનટ બનશે. રેગ્યુલર કટલેટ કરતાંનો ટેસ્ટ એકદમ અલગ લાગશે, એકદમ ક્રિસ્પી અને બહુ જ ફાઇન થશે. તો મારા કહેવાથી આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. તેના માટે મેં જે અત્યારે નવા બટેકા આવે છે ને તેમાં મીડિયમ સાઇઝના બી બટેકા લઈ લીધા હતા. તેને ધોઈને છોલી અને મોટા ટુકડા કરી લેવાના છે અને તેને બી ધોઈ લેવાનું છે ચોખ્ખા પાણીથી. પછી મિક્સર જારમાં લઈ લેવાનું એ બટેકા કટ કરેલા, 2 લીલા મરચાં અને એક મોટું આદુના ઝીણા ટુકડા કરીને મેં ઉમેરી લીધું હતું, મીડિયમ સાઇઝનું આદું. અને અહીંયા ડુંગળી લસણનો બી ઉપયોગ થાય પણ અમે લોકો નહીં ખાતા એટલે મેં નહીં ઉમેર્યું. અને આ કાચા બટેકાને પાણી વગર જ ક્રશ કરી લેવાનો. ક્રશ થઈ જાય પછી તેને એ મિશ્રણને કઢાઈમાં માપીને લઈ લેવાનું છે. 1.5 કપ જેટલું આ મિશ્રણ થયું હતું. કઢાઈમાં 1.5 કપ જેટલું મિશ્રણ લઈ લેવાનું છે કાચા બટેકાનું અને 1 કપ પાણી ઉમેરવાનું છે. 1 કપ પાણી ઉમેરી અને મિક્સ કરી લેવાનું અને આ મિશ્રણને કૂક કરવા મૂકવાનું છે. મીડિયમ ગેસ પર આ બટેકાના મિશ્રણને કૂક કરવા મૂકી દેવાનું. એ કૂક થાય ત્યાં સુધી 1 કપ કાચા વટાણાને અધકચરા ક્રશ કરી લેવાના છે. અધકચરા ક્રશ કરવાના. થોડુંક બટેકાનું મિશ્રણ કૂક થઈ જાય પછી આ વટાણા ઉમેરી દેવાના અને તેને બી કૂક કરી લેવાના. વટાણા કાચા છે ને એટલે તેને બી થોડીક વાર માટે કૂક થવા દેવું પડશે. તે કૂક થઈ જાય થોડુંક પછી તેમાં મીઠું ટેસ્ટ મુજબ ઉમેરી દેવાનું. મીઠું ઉમેરી અને હલાવતા જવાનું. થોડુંક વટાણા થોડાક કૂક થઈ જાય ને પછી 1 કપ સૂજી ઉમેરવાની છે. પણ સૂજી છે ને જાડી ઉમેરજો. અમે ઝીણી ઉમેરી હતી એટલે મારું મિશ્રણ છે ને જે ઢીલું રહ્યું હતું. આવી રીતે ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. 1 કપ સૂજી અને પોણી વાટકી ચોખાનો લોટ ઉમેરવાનો છે અને કૂક કરી લેવાનું. આ મિશ્રણને કઢાઈ ના છોડે ને આ મિશ્રણ ત્યાં સુધી કૂક કરી લેવાનું. સૂજી જે જાડી હશે ને તો બેટર જલ્દી જાડું થઈ જશે પણ મારી ઝીણી હતું ને એટલે સે ઢીલું રહ્યું હતું. થોડુંક ઠંડુ થાય પછી તેમાં 1 ચમચી પીઝાનો મસાલો, 1 ચમચી વ્હાઈટ તલ, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ અને કોથમીર ધોઈ અને ઝીણી કટ કરી અને પછી ઉમેરી દેવાની અને મિક્સ કરી લેવાનું બધું મસાલો. અને મીઠું તમને ઓછું લાગે એને મીઠું ઉમેરી દેવાનું. અહીંયા આગળ સૂજી જાડી હશે ને તો આ મિશ્રણ પરફેક્ટ થશે. પછી મેં તેલવાળો હાથ લગાડી તેને ગોળ આકાર આપી ડોનટનો આકાર આપી દીધો અને તેમાં ઉપર વ્હાઈટ તલ લગાડી દેવાના. તલના કારણે એકદમ ક્રિસ્પી અને સરસ લાગશે. આ ડોનટ ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગશે. બધા ડોનટ તૈયાર કરી લીધા પછી તેલ ગરમ કરવા મૂક્યું. તેલ બહુ નહીં ગરમ કરવાનું, થોડુંક ગરમ થઈ જાય પછી તેમાં ડોનટ ઉમેરી દેવાના અને પલટાઈને તળી લેવાનું. મીડિયમ ગેસ પર તેને તળી લેવાનું. પલટાઈને તળી લેવાના અને પછી નીકાળી લેવાના. જો લાગે છે ને એકદમ ક્રિસ્પી. સૂજી જે જાડી હશે ને તો પરફેક્ટ થશે. બહુ જ ફાઇન લાગતા હતા. આ ડોનટ ટેસ્ટમાં બહુ સરસ લાગતા હતા. મેં તેને સોસ અને લીલી ચટણી સાથે સર્વ કર્યું હતું. તમે લોકો ચા સાથે બી ખાઈ શકો છો. તો કેવી લાગી આ રેસીપી, કેવો લાગ્યો આ વિડીયો? ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.